આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે શરૂ થનાર કુંભમાં સાધુ સંતોને એક થાળી એક થેલો અભિયાન અંતર્ગત પાલિતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલાશે। પાલિતાણા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ દ્વારા ચલાવાયેલ અભિયાનમાં પ્રયાગરાજ ખાતે યોજાનાર કુંભમાં શ્રદ્ધાળુઓ સાધુ સંતોને એક થાળી એક થેલો આપવાના અભિયાનમાં 1100 થાળી મોકલાશે તથા શેત્રુંજય જૈન યુવક મંડળ દ્વારા 1100 થેલાનું યોગદાન અપાયું છે, જેની આજે વાજતે ગાજતે પ્રયાગરાજ ખાતે મોકલવા યાત્રા યોજાઈ હતી। સ્વયંસેવક પિતાંબર કંડેલની આગેવાનીમાં આ અભિયાન પૂરું કરવા પાલિતાણાના સ્વયંસેવકો, વેપારીઓ અને આગેવાનોએ ખૂબ સહકાર આપ્યો હતો। हर हर महादेव, हर हर महादेव। 2025 પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે। વર્ષોથી દર 12 વર્ષે ત્યાં આયોજન થાય છે। આ વખતે આ કુંભ મેળાને હરિત કુંભ મેળો જાહેર કરાયો છે। એમાં રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા અમે પણ એને પણ સમર્થન આપવા માટે ત્યાં સાધુ સંતો, શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ જેટલા લોકો ત્યાં આવવાના છે એ લોકોને પ્લાસ્ટિકની થેલી અથવા પ્લાસ્ટિકની થાળીમાં જમવું ન પડે એ માટે અમે એક અભિયાન ઉપાડ્યું છે। અભિયાન છે એક થાળી એક થેલા। એમાં એક સ્ટીલની થાળી અને એક થેલા। પાલિતાણાની જનતાએ ઘરે ઘરે પોતપોતાની રીતે એક એક થાળી, કોકે 5 થાળી, કોકે 25 થાળી, કોકે 50 થાળી, કોકે 250 થાળી એવી થાળીઓ પણ આપી છે। અને એક છે આપણે શેત્રુંજય યુવક મંડળ, એણે તો 1100 થેલીઓનું પણ યોગદાન આપેલું છે। આ અમે અત્યારે આ આયોજન અમે સાધુ સંતોના હસ્તે આ વિદાય કરીએ છીએ અને ત્યાંથી અમે અહીંયા પ્રયાગરાજ મોકલવામાં આવશે। આ કાર્યક્રમમાં પાલિતાણાની જનતાએ બહુ સારો સહકાર આપ્યો છે, આર્થિક રીતે મદદ કરી છે, કાર્યકર્તાઓએ પોતાના તન મન ધનથી પણ અમને સહકાર આપ્યો છે અને આ તબક્કે અમને ખૂબ ખૂબ આભાર માનું છું। રાષ્ટ્રીય સેવક સંઘ અને પર્યાવરણ જાગરણ ગતિવિધિ દ્વારા આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અહીંયાથી આપણે રામજી મંદિરના મહંત શ્રી તુલસીદાસ બાપુ અને ભૈરવનાથ મંદિરના શ્રી રમેશભાઈ શુક્લ, એમનો અમને પણ સહકાર મળ્યો છે। એમને પણ ખૂબ વંદન સાથે અભિનંદન પાઠવું છું। આભાર। हर हर महादेव। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।